વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ગઈકાલના લેક્ચરમાં અધિશોષણના અનુપ્રયોગો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે એના પછીનું ટોપિક જોઈએ અને એ ટોપિકનું નામ છે ઉદ્દીપન. બરાબર, ઉદ્દીપન કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ. ત્યાર પછી ઉદ્દીપનના બે પ્રકાર, એ બે પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ અને ઉદ્દીપન જે છે એના અધિશોષણનો સિદ્ધાંત એ પણ ટોપિક એના પછી જોઈશું. બરાબર, માટે આજે આપણે ઉદ્દીપન વિશે અભ્યાસ કરીશું. ચલો, સૌથી પહેલાં તો ઉદ્દીપનની વ્યાખ્યા શું. બરાબર, જે પદાર્થો, હું વ્યાખ્યા લખું બોર્ડ પર, જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયા નો વેગ વધારે છે અને વેગ વધારે અને તે પદાર્થ રાસાયણિક રીતે પોતાની જાતે પ્રક્રિયા પૂર્ણ થયા પછી પાછો મળે તો તેને ઉદ્દીપક કહે છે. ઉદ્દીપક જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય, ઉદ્દીપકને ઇંગ્લિશમાં કહેવાય કેટાલિસ્ટ. ઉદ્દીપક કહે છે અને આ પરિઘટનાને ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. આ એની વ્યાખ્યા. બરાબર, જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, બરાબર, અને રાસાયણિક રીતે પોતાની જાતે પ્રક્રિયા પૂર્ણ થયા પછી એ પોતાની જાતે બિલકુલ ફેરફાર થયા વગર એ પાછો મળે, તે પદાર્થ બિલકુલ ફેરફાર થયા વગર પાછો મળે તો તેવા પદાર્થને ઉદ્દીપક કહેવાય. અને આ જે પરિઘટના છે એ પરિઘટનાને ઉદ્દીપન કહેવાય. બરાબર, આ ઉદ્દીપક જે છે એ ઉદ્દીપકને કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ઉદ્દીપકની બીજી વ્યાખ્યા પણ એવું કહી શકાય કે એવો પદાર્થ કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ના લે પરંતુ તે પદાર્થની હાજરીથી જો પ્રક્રિયાનો વેગ વધે તો તેવા પદાર્થને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બીજી વ્યાખ્યા આપણે આપી શકાય, પણ આપણી બુકની અંદર આ વ્યાખ્યા છે કે જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અને રાસાયણિક રીતે પોતાની જાતે પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોઈ પણ જાતનો ફેરફાર થયા વગર તે પદાર્થ પાછો મળે, બરાબર, ફરીથી પાછો મળે તો તેને ઉદ્દીપક કહેવાય અને આ પરિઘટનાને ઉદ્દીપન કહેવાય. બરાબર, ચલો, આ જે ઉદ્દીપન છે એ ઉદ્દીપનના પ્રકાર. આ ઉદ્દીપનના બે પ્રકાર. કેટલા પ્રકાર? ઉદ્દીપનના પ્રકાર કેટલા છે? બે. એમાંનો પહેલો પ્રકાર, એનું નામ છે સમાંગ ઉદ્દીપન. બરાબર, બીજો પ્રકાર છે વિસમાંગ ઉદ્દીપન. તો સૌથી પહેલા સમાંગ ઉદ્દીપન જે છે એ કોને કહેવાય, પહેલા આપણે એના વિશે વ્યાખ્યા સમજીએ. પ્રક્રિયકો નિપજો ઉદ્દીપક વગેરે એક જ કલામાં બરાબર, કલા એટલે ફેસ, જેને આપણે કહેવાય ઘન, પ્રવાહી, વાયુ, એવી જે ભૌતિક સ્થિતિ હોય એ ભૌતિક સ્થિતિને આપણે કલા તરીકે ઓળખીએ છીએ અને કલાને ઇંગ્લિશમાં કહેવાય ફેઝ. બરાબર, તો અહીં કઈ કલા? તો અહીં કલા છે ઘન, પ્રવાહી અથવા વાયુ. એક જ કલામાં હોય તો તેવા પ્રક્રમને
સમાંગ ઉદ્દીપન કહે છે. બરાબર, એની વ્યાખ્યા. બરાબર, ખ્યાલ આવી ગયો. પ્રક્રિયકો, નિપજો, ઉદ્દીપક વગેરે એક જ કલામાં હોય અને એક જ કલામાં હોય ત્યારે તેવા પ્રક્રમને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કહેવા માટે પ્રક્રિયક, કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં પ્રક્રિયક હોય, નિપજ હોય અને ઉદ્દીપક એ બધાની ભૌતિક સ્થિતિ એક સરખી હોય. કલા એટલે કે ભૌતિક સ્થિતિ એક સરખી હોય તો તેવી પ્રક્રિયાને આપણે સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો સૌથી પહેલાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય અને એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરવું હોય, જે પદ્ધતિ છે એને આપણે લેડ ચેમ્બર વિધિ કહેવાય. બરાબર, હવે એની વાત કરીએ. સૌથી પહેલાં ઉદાહરણ પહેલું, નંબર 1, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુની O2 સાથે પ્રક્રિયા કરો એટલે કે ઓક્સિડેશન. બરાબર, આ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતર થશે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. બરાબર, અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. બરાબર, અને આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા લેડ ચેમ્બર વિધિ તરીકે ઓળખાય છે. લેડ ચેમ્બર વિધિમાં આ પ્રક્રિયા થાય છે. બરાબર, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિડેશન કરવામાં આવે કોની હાજરીમાં, તો નાઇટ્રોજન ઓક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મળે છે. બરાબર, હવે આ જે પ્રક્રિયા જે છે એમાં જો આ બે પ્રક્રિયકો વાયુરૂપ છે. બરાબર, આ નિપજ છે એ પણ વાયુરૂપ છે અને જે ઉદ્દીપક છે એ પણ વાયુરૂપ છે. માટે આમાં પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક એ બધાની ભૌતિક સ્થિતિ એક સરખી છે એટલે કે બધા એક જ કલામાં છે અને એક જ કલામાં હોવાથી તેને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખી શકાય. બરાબર, ચલો બીજું ઉદાહરણ લઈએ. મિથાઇલ એસિટેટ છે એ મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે. મિથાઇલ એસિટેટનું સૂત્ર CH3COOCH3. બરાબર, આ મિથાઇલ એસિટેટ એ શું કહેવાય, એસ્ટર કહેવાય. બરાબર, આ એસ્ટરનું આપણે પાણી વડે જળ વિભાજન કરીએ. કોની હાજરીમાં ઉદ્દીપક, તો હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તો આપણને એસિડિક એસિડ મળે. એસિડિક એસિડ અને મિથેનોલ પ્રાપ્ત થાય છે. બરાબર, તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં એસ્ટરનું આપણે શું કરીએ છીએ, જળ વિભાજન, અને કોની હાજરીમાં, હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં. તો આ પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો અને નિપજો એ દ્રાવણ સ્વરૂપે છે, કહેવાય એટલે કે પ્રવાહી સ્વરૂપે છે. આ પ્રવાહી સ્વરૂપ છે, આ દ્રાવણ એટલે એ પણ પ્રવાહી સ્વરૂપ છે અને ઉદ્દીપક જે છે એ પણ પ્રવાહી સ્વરૂપે છે. માટે આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહી શકાય. બરાબર, સમાંગ ઉદ્દીપન. ચલો ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. સુક્રોઝ. બરાબર, જેને કહેવાય ખાંડ. તો ખાંડનું સૂત્ર C12H22O11. બરાબર, ખાંડ જેનું જળ વિભાજન કરવામાં આવે એટલે કે પાણીમાં જલીય દ્રાવણ એક્વાયસ. બરાબર, સુક્રોઝનું પાણીમાં જલીય દ્રાવણ બનાવવામાં આવે અને કોની હાજરીમાં, તો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. સલ્ફ્યુરિક એસિડ એ પણ પ્રવાહી સ્વરૂપે છે, જલીય દ્રાવણ એ પણ પ્રવાહી સ્વરૂપે છે. તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ આપણને દ્રાવણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર,
માટે આ પ્રમાણે ખાંડનું જલીય દ્રાવણ એટલે આ પણ બધા દ્રાવણ સ્વરૂપે છે, એટલે કે પ્રવાહી સ્વરૂપે છે. અને સલ્ફ્યુરિક એસિડ એ ઉદ્દીપકની હાજરીમાં એ પણ પ્રવાહી સ્વરૂપે છે. અને ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝનું આપણે દ્રાવણ પ્રાપ્ત થાય છે. માટે પ્રક્રિયક અને નિપજ એ બધા દ્રાવણ સ્વરૂપે એટલે કે એક જ અવસ્થામાં છે, એક જ કલામાં છે. બરાબર. તેથી આ જે છે તેને આપણે સમાન ઉદ્દીપનનું ઉદાહરણ કહી શકાય. બરાબર. બસ તો આ જે બોર્ડ પર આ જે સમજાવ્યું એટલું તમારી નોટમાં ઉતારી લો. એના માટે હું તમને 2 મિનિટનો સમય આપું છું. બરાબર. એના પછી આપણે ઉદ્દીપનનો બીજો પ્રકાર આપણે જોઈએ. ચલો હવે ઉદ્દીપનનો બીજો પ્રકાર જેનું નામ છે વિસમાંગ ઉદ્દીપન. બરાબર. ચલો સૌથી પહેલા તો વિસમાંગ ઉદ્દીપન કોને કહેવાય? જે પ્રક્રમમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલામાં ના હોય, એટલે કે જુદી જુદી કલામાં આવેલા હોય, જુદી જુદી કલામાં હોય તો તેવા પ્રક્રમને વિસમાંગ ઉદ્દીપન કહે છે. બરાબર. એ પ્રક્રમ જેને આપણે પ્રોસેસ કહેવાય અથવા પ્રક્રિયા કહેવાય. બરાબર. જે પ્રક્રમમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક એ બંને જુદી જુદી કલામાં હોય. બરાબર. એટલે કે બંનેની ભૌતિક સ્થિતિ અલગ હોય તો તેવા પ્રક્રમને આપણે વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો આપણે ઉદાહરણ લઈએ. તેમાં સૌથી પહેલું ઉદાહરણ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય અને એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર. અને આને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા પ્લેટિનમ ધાતુની હાજરીમાં ઉદ્દીપક પ્લેટિનમ ધાતુની હાજરીમાં કરવામાં આવે છે. બરાબર. જો તમે સમજો સલ્ફર ડાયોક્સાઇડ 2SO2 ગેસ વત્તા O2 ગેસ આપણો સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિડેશન કરવામાં આવે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મળે. આ પ્રક્રિયક અને નિપજ એ બધાની ભૌતિક સ્થિતિ કેવી છે? વાયુરૂપ છે. બરાબર. પરંતુ જે ઉદ્દીપક પ્લેટિનમ છે એ પ્લેટિનમ ધાતુ છે, એટલે કે ઘન સ્વરૂપે છે. બરાબર. માટે આ પ્રમાણે પ્રક્રિયક અને ઉદ્દીપક એ બંનેની કલા એટલે કે ભૌતિક સ્થિતિ અલગ અલગ છે. બરાબર. આની કલા કેવી છે? વાયુરૂપ છે. ત્યારે ઉદ્દીપકની કલા ઘન છે. માટે આ બંનેની કલા જુદી જુદી કલા છે. માટે જુદી જુદી કલા હોવાથી આને આપણે વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખી શકાય. બરાબર. ચાલો ત્યાર પછી આપણે 11મા ધોરણમાં ભણી ગયા એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ. બરાબર. આપણે એની વિશે વાત કરીએ.
નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બે વાયુઓ વચ્ચે પ્રક્રિયા કરવાની અને એનું પ્રમાણ રાખવાનું 1:3. બરાબર. અને આ બંને વાયુઓ વચ્ચે લોખંડ ઉદ્દીપક એટલે Fe એટલે કે લોખંડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એમોનિયા વાયુ પ્રાપ્ત થાય. અને આ પદ્ધતિને હેબર વિધિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આ પ્રક્રિયા તમે ભણી ગયા છો અને આ પ્રક્રિયા દરેક વિદ્યાર્થીઓ જાણે છે કે જેને આપણે હેબર વિધિ કહીએ છીએ. બરાબર. તો આમાં 2 મોલ એમોનિયા 2 મોલ એમોનિયા ગેસ પ્રાપ્ત થશે. અને આ હેબર વિધિમાં લોખંડ એ ઘન સ્વરૂપે છે. બરાબર. લોખંડ ઉદ્દીપક ઘન સ્વરૂપે છે, જ્યારે પ્રક્રિયક અને નિપજો એ વાયુરૂપ છે. માટે પ્રક્રિયક અને ઉદ્દીપક એ બેની ભૌતિક સ્થિતિ એટલે કે કલા જુદી જુદી છે. બરાબર. માટે તેને વિસમાંગ ઉદ્દીપન કહી શકાય. બરાબર. ચલો ત્યાર પછી ત્રીજું ઉદાહરણ કે ઓસવાલની જે પદ્ધતિ છે એ ઓસવાલ પદ્ધતિમાં ઓસવાલ વિધિમાં એમોનિયા જે છે એ એમોનિયાનું ઓક્સાઇડ નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર. બરાબર. એમોનિયાનું નાઇટ્રિક ઓક્સાઇડમાં પરિવર્તન. બરાબર. ઓસવાલ પદ્ધતિમાં એમોનિયા વાયુ જે છે એ એમોનિયા વાયુનું નાઇટ્રિક ઓક્સાઇડમાં પરિવર્તન કરવામાં આવે છે. અને એ પરિવર્તનની પ્રક્રિયા સમીકરણ શું છે એ હું બોર્ડ પર લખું છું. ચલો એમોનિયા બરાબર. આ જે એમોનિયા ગેસ જે છે એ એમોનિયા ગેસની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરીએ એટલે કે એનું શું કરીએ ઓક્સિડેશન. બરાબર. અને આ ઓક્સિડેશન કરવાથી આપણને શું મળે નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO ગેસ. નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર. તદુપરાંત આપણને H2O ગેસ મળશે એટલે કે પાણીની બાષ્પ મળશે. બરાબર. આ પદ્ધતિને ઓસવાલ પદ્ધતિ કહેવાય. હવે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા બેલેન્સ કરીએ. ચલો નાઇટ્રોજન અહીં 4 લઈએ. બરાબર. નાઇટ્રોજન તો આ નાઇટ્રોજન 4 હોવાથી આની આગળ 4 આવશે. ચલો આ હાઇડ્રોજન 4 તરી 12. બરાબર. અહીં હાઇડ્રોજન 2 છે એટલે હાઇડ્રોજન આગળ 6 હશે. 6 હાઇડ્રોજન. બરાબર. 4 પછી ઓક્સિજન કેટલા થયા 4 ને 6 અને 4 10 ઓક્સિજન. 10 ઓક્સિજન છે એટલે અહીંયા O2 5 એટલે આની આગળ હશે 5 આવશે. બરાબર. બસ આ પ્રમાણે ઓસવાલ વિધિમાં એમોનિયા અને ઓક્સિજન એ વાયુરૂપ છે. બરાબર. જે નિપજ પ્રાપ્ત થઈ નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીની વરાળ એ પણ વાયુરૂપ છે. અને તેમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ ધાતુ. બરાબર. એ પ્લેટિનમ ધાતુ એ ઉદ્દીપક તરીકે વપરાય છે. એટલે પ્લેટિનમ ધાતુ એ ઘન છે. બરાબર. જ્યારે પ્રક્રિયકો વાયુરૂપ છે. માટે પ્રક્રિયક અને ઉદ્દીપક એ બેની ભૌતિક સ્થિતિ એ જુદી જુદી છે. એટલે કે તેઓ જુદી જુદી કલામાં છે. બરાબર. જુદી જુદી કલા હોવાથી તેને વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહી શકાય. બરાબર. ખ્યાલ આવી ગયો ઓસવાલ પદ્ધતિનો ખ્યાલ આવી ગયો. બરાબર. ચલો હવે આપણે આગળ ઉદાહરણ લઈએ કે વનસ્પતિ તેલ જે હોય એ વનસ્પતિ તેલ નું હાઇડ્રોજનેશન વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરવામાં આવે કોની હાજરીમાં તો નિકલ ઉદ્દીપક હાજરીમાં. તો એ વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરવાથી આપણને વનસ્પતિ ઘી મળે છે. બરાબર. જો આની જો આ વાત છે વનસ્પતિ તેલ જેનું આપણે કરો હાઇડ્રોજનેશન અને ઉદ્દીપક નિકલ નિકલ ઉદ્દીપક હાજરીમાં તો આપણને વનસ્પતિ ઘી મળે. આ વનસ્પતિ ઘીને આપણે ડાલડા ઘી કહી શકાય. બરાબર. જે ડાલડા ઘી તરીકે ઓળખાય છે. તો વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરવાનું. બરાબર. તો નિકલ ઉદ્દીપક હાજરીમાં તો નિકલ એ ધાતુ ઘન સ્વરૂપે છે
અને આ વાયુરૂપ છે, બરાબર. માટે આ બંનેની ભૌતિક સ્થિતિ અલગ અલગ છે, માટે તેને વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહી શકાય, બરાબર. બસ તો આ પ્રમાણે વિસમાંગ ઉદ્દીપનની વ્યાખ્યા ખ્યાલ આવી. જે પ્રક્રમમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી જુદી કલામાં હોય તો તેવા પ્રક્રમને વિસમાંગ ઉદ્દીપન કહેવાય, બરાબર. તો તમે દરેક ઉદાહરણમાં જોઈ શકો છો કે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો વાયુરૂપ છે, બરાબર. જ્યારે ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક ઘન સ્વરૂપે છે. આમાં પ્લેટિનમ ઘન છે, આ લોખંડ ઘન છે, આ પ્લેટિનમ, નિકલ, આ બધી ધાતુઓ ઘન સ્વરૂપે છે, જ્યારે પ્રક્રિયકો વાયુરૂપ છે. માટે પ્રક્રિયક અને ઉદ્દીપક એ બેની ભૌતિક સ્થિતિ એટલે કે જુદી જુદી કલા છે. જુદી જુદી કલા હોવાથી આ દરેક પ્રક્રિયાને, બરાબર, આ દરેક પ્રક્રિયાને વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણ તરીકે લઈ શકાય, બરાબર. તો આપણે આ ઉદ્દીપનનો જે બીજો પ્રકારનો અભ્યાસ કર્યો વિસમાંગ ઉદ્દીપન, એના વિશે તમારી નોટમાં ઉતારી લો. ચલો હવે આપણે આગળ જોઈએ. વિસમાંગ ઉદ્દીપન નો હવે આપણે ટોપિક જોઈએ વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત, બરાબર. ચલો સૌથી પહેલાં હું બોર્ડ પર સિદ્ધાંત લખું છું, પછી આપણે સિદ્ધાંત વિશે સમજીએ. તો સિદ્ધાંત આ પ્રમાણે છે. ઘન દ્રાવણમાં પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત દ્રાવણમાં પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતા માં થતો વધારો પ્રક્રિયાનો વેગ વધારે છે. બસ આને કહેવાય અધિશોષણનો સિદ્ધાંત, બરાબર. જો ફરી રિપીટ કરું, દ્રાવણમાં રહેલા જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકો ઘન ઉદ્દીપક, બરાબર, ધાતુઓ જે છે એ ઘન ઉદ્દીપક છે. એ ઘન ઉદ્દીપકની સપાટી પર પહેલાં તો શું થાય, અધિશોષિત થાય, બરાબર. કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર શોષાય, એટલે કે સૌથી પહેલાં અધિશોષિત થાય, બરાબર. જેથી સપાટી પર શું થાય, ઉદ્દીપકની સપાટી પર આ પ્રક્રિયકો જે શોષાયા એ પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય, વધારો. અને સાંદ્રતામાં વધારો થાય જેથી શું થાય, પ્રક્રિયાનો વેગ વધે, બરાબર. આને કહેવાય વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત, બરાબર. ખ્યાલ આવી ગયો. જો ફરી સમજો, દ્રાવણમાં રહેલા જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકો આપણે જે ધાતુઓ જે ઘન ઉદ્દીપક છે એ ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય એટલે કે શોષાય, બરાબર. જેથી ઘન ઉદ્દીપકની સપાટી પર આ જે પ્રક્રિયકો જે અધિશોષિત થાય છે એ પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે.
જેના પરિણામે પ્રક્રિયાનો વેગ વધે છે. આને અધિશોષણનો સિદ્ધાંત કહેવાય. બરાબર. ચલો હવે આ જે અધિશોષણ જે છે એ અધિશોષણ એ કેવું છે? ઉષ્માક્ષેપક છે. અધિશોષણની ઘટના જે છે એ ઉષ્માક્ષેપક છે. બરાબર. ઉષ્માક્ષેપક છે અને ઉષ્માક્ષેપક હોવાથી લહર-સેટરના નિયમ પ્રમાણે તાપમાન નીચા તાપમાને પ્રક્રિયા ઝડપી થાય, એટલે કે અધિશોષણ વધારે થાય, પણ ઊંચા તાપમાને અધિશોષણ ઓછું થાય. બરાબર. હવે આ જે અધિશોષણ થાય વિસમાંગ ઉદ્દીપનમાં જે અધિશોષણ એ અધિશોષણ માટેના કુલ 5 તબક્કા છે, એટલે કે 5 સોપાનો છે. હવે એ 5 સોપાનો કયા કયા છે એ તમે કહું કે સૌથી પહેલાં 5 સોપાનો. વિસમાંગ ઉદ્દીપનમાં અધિશોષણની જે ઘટના છે એ ઘટના 5 તબક્કામાં વહેંચાયેલી છે, એટલે કે 5 સોપાનોમાં વહેંચાયેલી છે. બરાબર. તો એક પછી એક આપણે સોપાનો જોઈએ કે એમાં કયા કયા સોપાન. ચાલો, સૌથી પહેલું પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ થવું. સૌથી પહેલા ઉદ્દીપક જે હોય એ ઉદ્દીપકની સપાટી પર પહેલા તો પ્રક્રિયકો પ્રસરણ પામે. બરાબર. પ્રક્રિયામાં જે પ્રક્રિયાઓ ભાગ લેતા હોય એ પ્રક્રિયકો સપાટી પર પ્રસરણ પામે. બરાબર. આ પહેલો તબક્કો. ત્યારબાદ બીજું, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોના અણુઓનું અધિશોષણ. આનો બીજો તબક્કો. બરાબર. જે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામ્યા તે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર શું થાય? અધિશોષણ થાય. એટલે ઉદ્દીપકની સપાટી પર આ પ્રક્રિયકના અણુઓનું શું થશે? અધિશોષણ. આ એનો બીજો તબક્કો. બરાબર. ચલો, ત્યાર પછી ત્રીજો તબક્કો, મધ્યવર્તી સંયોજન. ના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, જેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને એ જે પ્રક્રિયા થાય એમાં સૌથી પહેલાં મધ્યવર્તી સંયોજન બને. બરાબર. મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય. અને આ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ કઈ જગ્યાએ થાય? ઉદ્દીપકની સપાટી પર થાય. બરાબર. એટલે ઉદ્દીપકની જે સરફેસ હોય એ ઉદ્દીપકની સરફેસ ઉપર પહેલાં મધ્યવર્તી સંયોજન બને અને એ મધ્યવર્તી સંયોજન બનવા માટે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા ઉદ્દીપકની સપાટી પર થતી હોય છે. બરાબર. એટલે આ એનું ત્રીજું સોપાન. ચલો, ત્યાં પછી ચોથું સોપાન, તો ઉદ્દીપકની સપાટી પરથી નિપટનું અધિશોષણ થાય. અધિશોષણ અપશોષણ થાય. બરાબર. એટલે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયાકો વચ્ચે પ્રક્રિયા થઈ જે નિપજ બની એ નિપજનું શું થાય? અપશોષણ થાય. એટલે કે નિપજ છૂટી પડે. બરાબર. ઉદ્દીપકની સપાટી ઉપરથી નિપજ છૂટી પડે એટલે કે નિપજનું નિર્માણ થાય. બરાબર. અહીં એનો ચોથો તબક્કો. બરાબર. ચલો, ત્યાં પછી પાંચમો તબક્કો, અધિશોષિત થયેલા
જુદા જુદા અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરી નિપજ માં ફેરવાય. અધિશોષિત થયેલા જે અણુ હોય એ જુદા જુદા અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિપજમાં ફેરવાય. બરાબર. બસ આ પ્રમાણે વિસમાન ઉદ્દીપન જે છે એ ઉદ્દીપનની ઘટનામાં કુલ 5 તબક્કા સમાયેલા છે. બરાબર, એટલે કે 5 સોપાનો છે. જો એક વાર રિપીટ કરું, સૌથી પહેલાં તો પ્રક્રિયકો જે હોય એ પ્રક્રિયકોનો ઉદ્દીપકની સપાટી પર શું થાય? પ્રસરણ થાય. બરાબર. જે પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હોય એ પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થાય. બરાબર. ચાલો, ત્યાર પછી બીજો ઉદ્દીપકની સપાટી પર એ પ્રક્રિયકના જે અણુઓ છે એ અણુઓનું શું થાય? અધિશોષણ થાય. બરાબર. એટલે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકો એ સૌથી પહેલાં શોષાઈ જાય, એટલે કે અધિશોષણ થાય. બરાબર. ચાલો, ત્યાર પછી નંબર 3 મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય. એટલે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા ઉદ્દીપકની સપાટી પર થાય અને ઉદ્દીપકની સપાટી પર એ પ્રક્રિયા થવાથી સૌથી પહેલાં મધ્યવર્તી સંયોજન બને. બરાબર, એનું નિર્માણ થાય, એટલે કે બને. બરાબર. ચાલો, ત્યાર પછી ઉદ્દીપકની સપાટી પરથી નિપજ જે છે એ નિપજનું અપશોષણ થાય, એટલે કે નિપજ છૂટી પડે. અપશોષણ થાય એટલે કે નિપજ એ ઉદ્દીપકની સપાટી ઉપરથી છૂટી પડે. બરાબર. ચાલો, ત્યાર પછી અધિશોષિત થયેલા જેટલા પણ અણુઓ હોય એ બધા જુદા જુદા અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિપજમાં ફેરવાય. બરાબર. માટે આ રીતે તેના કુલ 5 તબક્કા છે. તો વિસમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત આ પ્રમાણે થશે અને ત્યાં પછી એ ઘટના જે છે એ ઘટનામાં થતા 5 તબક્કા આ રીતે જોઈ શકાય. બરાબર. બસ, તો આ સાથે આજે ઉદ્દીપનને ટૂંકનોટ એટલે ઉદ્દીપનના વ્યાખ્યા, ઉદ્દીપનના 2 પ્રકાર, એ બંને પ્રકારના જુદા જુદા ઉદાહરણ તથા ઉદ્દીપન, વિસમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત, આટલા ટોપિકનો આજે આપણે અભ્યાસ કર્યો. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.